હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ખોડિયાર એજ્યુકેશન. તો આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે પરિવર્તનશીલ અંદાજપત્ર ટીવાય બીકોમ સેમિસ્ટર 6માં. તમારી ઇન્ટરનલ એક્ઝામ આવે છે અને સાથે સાથે યુનિવર્સિટીનું પણ ટાઈમ ટેબલ આવી ગયું છે. તો આપણે પહેલા બધા ચેપ્ટરના છે ને એમસીક્યુ જોઈ જવાના છે. તમારો પ્રશ્ન એક જે છે ને એમસીક્યુનો આવવાનો છે, જે લગભગ 10 થી 15 માર્કનો આવે છે. તો અહીંયા છે ને મેં અહીંયા 11 એમસીક્યુ આઈએમપી લખેલા છે. તો આમાં થિયરીના એમસીક્યુ પણ આવેલા છે અને सम्स વાળા પણ છે. તમે ધ્યાનથી આખો વિડીયો જોજો. આ એમસીક્યુ તમને કરીને જશો ને તો અમારી તમે પાસ થશો. બરાબર? ચાલો, તો પહેલો સવાલ વાંચીએ આપણે. પરિવર્તનશીલ બજેટ એટલે શું? તો અહીંયા પરિવર્તનશીલ બજેટના 4 વિકલ્પ તમને આપેલા છે. આપણે વારાફરતી બધા વાંચીએ. જો ફક્ત અર્ધચલિત ઉત્પાદન પડતર અંગેનું બજેટ છે એટલે શું આ વાક્ય સાચું છે? તો ના, આ વાક્ય સાચું નથી. કેમ? કારણ કે આપણે જ્યારે પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવીએ છીએ ને તો એની અંદર આપણે સ્થિર ખર્ચા લખીએ છીએ, ચલિત ખર્ચા લખીએ છીએ અને અર્ધચલિત પણ લખીએ છીએ. એટલે 3 ખર્ચનો સમાવેશ થાય છે. જ્યારે પહેલા એમસીક્યુમાં એવું છે કે ફક્ત અર્ધચલિત ઉત્પાદન અંગેનું જ બજેટ છે, એટલે એ એમસીક્યુ તો આવવાનો જ નથી. ખબર પડી? એટલે પહેલા પરીક્ષામાં આવી રીતે જુઓ કે તમને કયા એમસીક્યુ એમ સાચા લાગે છે એવા કરો. ડાયરેક્ટ ગપ્પા મારીને ટીક નહીં કરી નાખવાના. ચલો પછી એ એવું બજેટ છે કે જેમાં પડતરની જુદી જુદી વણતરકની ઢબને ઓળખીને બનાવવામાં આવે છે, જ્યાં પ્રવૃત્તિની સપાટી બદલાતા ફેરફાર થાય છે. તો આ વાક્ય સાચું છે. કારણ કે મેં તમને છે ને તમે આનો ડેમો વિડીયો જોયો હોય ને તો એમાં મેં તમને કીધેલું છે કે પરિવર્તનશીલ અંદાજપત્ર એટલે શું કે જેમાં છે ને ઉત્પાદનની સપાટી બદલાઈ જાય અને એની સાથે એકમો પણ બદલાય, એની સાથે બધા ખર્ચા પણ બદલાય અને એની અંદર સ્થિર ચલિત અર્ધચલિત બધું આવી જાય. એટલે આપણો છે ને એમસીક્યુ નંબર આ જે જે જવાબ છે ને એ આપણો સાચો છે. બરાબર છે? અને ક અને ડ તમે જોઈ લેજો, એ ખોટો છે. જોઈ લો, હું વાંચીને બતાવું છું. એ એવું બજેટ છે જે નિયત કરેલ મુદત માટે આયોજિત ઉપજ ખર્ચ, મિલકત, દેવા અને રોકડ પ્રવાહ દર્શાવે છે. આવું કઈ આવ્યું અંદર કે રોકડ આવક, રોકડ જાવક એવું કઈ આવ્યું કે મિલકત અને દેવા? એવું તો કઈ આવ્યું જ નથી. બરાબર છે? ચલો, અને ડ એ એવું બજેટ છે કે 1 વર્ષની મુદત માટે બનાવવામાં આવે છે અને દર મહિને જેમ પરિણામ આવતા જાય તેમ બદલવામાં આવે છે. આ પણ ખોટું છે. બરાબર છે? એવું કઈ આવતું નથી કે આટલા મહિનાનું બનાવો કે આટલા વર્ષનું બનાવો કે આટલા સમય માટેનું છે. બરાબર છે? આપણે કઈ એવું હેડિંગ મારીએ છીએ કે આટલા મહિનાથી આટલા મહિનાનું, એવું તો આપણે રોકડ અંદાજપત્રમાં કરીએ છીએ. પરિવર્તનશીલમાં આપણે એવું કરતા જ નથી. એટલે ઓપ્શન બ સાચો જવાબ છે. પરિવર્તનશીલની વ્યાખ્યા આ બ છે. બરાબર? ચાલો, હવે બીજા નંબરનો એમસીક્યુ. પરિવર્તનશીલ બજેટ બનાવવા માટે નીચે પૈકી કઈ એક પદ્ધતિનો ઉપયોગ થાય છે? બરાબર છે? પરિવર્તનશીલ બજેટ એટલે પરિવર્તનશીલ અંદાજપત્ર. કોષ્ટક અ કોઠા પદ્ધતિ કે જેમાં ઉત્પાદનની જુદી જુદી સપાટી પડતર વિશે બતાવાય છે. ઓપ્શન બી ગુણોત્તર પદ્ધતિ કે જેમાં સ્થિર અર્ધચલિત અને ચલિત ખર્ચનો ગુણોત્તર શોધવામાં આવે છે. ઓપ્શન સી એકમ પડતર પદ્ધતિ કે જેમાં કોઈ એક વેચાણ આંકડાને નક્કી કરી કુલ પડતર ગણવામાં આવે છે. કે ઓપ્શન ડી આલેખ પદ્ધતિ કે જેમાં સ્થિર અને અર્ધચલિત ખર્ચની રેખા દ્વારા દર મહિને કેટલી પડતર આવી તે નક્કી થાય છે. તો હવે તમે જો ને ધ્યાન, તમને એવું લાગે ચારે ચાર એમ સાચા જેવા જ લાગે છે. પણ જો પહેલે તો આ ડ નહીં આવે. કેમ ડ નહીં આવે? કારણ કે આપણે કઈ આલેખ નથી દોરતા. બરાબર છે? આપણે પરિવર્તનશીલમાં ગણતરી કરીએ, કોષ્ટક કરીએ, આપણે કઈ આલેખ નથી દોરતા, એટલે ડ તો આવે જ નહીં. પછી ક જોઈએ કે એકમ પડતર પદ્ધતિ કે જેમાં કોઈ એક વેચાણ આંકડાને નક્કી કરે. જો આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવીએ છીએ ને તો અલગ અલગ એકમ દીઠ કિંમત અને કુલ ખર્ચ પ્રમાણે બનાવીએ છીએ. એમાં આપણે વેચાણ કિંમત ધ્યાનમાં લઈને કે આખો દાખલો ગણતા જ નથી. વેચાણ કિંમત તો છેલ્લે આવે. બરાબર છે? એટલે આ તો આવી જ નહીં શકે કે એક રકમને આપણે નક્કી કરીને આખો દાખલો ગણીએ, એવું તો આવતું જ નથી. બ ગુણોત્તર પદ્ધતિ કે જેમાં સ્થિર, અર્ધચલિત અને ચલિત ખર્ચનો ગુણોત્તર શોધવામાં આવે. હવે તમે આમાં એવો પ્રશ્ન કરો ને કે આ નહીં આવે, આમાં તો સ્થિર, ચલિત અને અર્ધચલિત બધું આપણે આવીએ છે ને, પણ આ શબ્દ જો ગુણોત્તર પદ્ધતિ શબ્દ છે ને એટલે આખો મિનિંગ જ બદલાઈ જાય. ગુણોત્તર એટલે છે ને ભાગાકાર. તો આપણે કઈ પેલા કઈ જેમ, એક કે વખત કે એવા બધામાં જવાબ નથી લખતા આપણે. બરાબર છે? કે ગુણોત્તર એટલે કે ભાગાકાર નથી કરતા, કઈ પ્રમાણ નથી લાવતા આપણે. તો એટલે આ જવાબ તો નહીં આવશે. એટલે અ જવાબ આવે કે કોઠા પદ્ધતિ. આપણે કોઠા પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. કોઠા પદ્ધતિ એટલે કોષ્ટક દ્વારા. બરાબર છે? કે કોઠા પદ્ધતિ જેમાં ઉત્પાદનની જુદી જુદી સપાટી, આપણે નહીં કે 50% 5000 એકમ, 60% 6000 એકમ, 10% 10000 એકમ, એવી રીતે અલગ અલગ સપાટી આપણે બનાવીએ છીએ. બરાબર છે? એટલે ઓપ્શન એ સાચો છે. બરાબર? ચાલો, તો અહીંયા આપણે 2 એમસીક્યુ થિયરીના સમજ્યા. હવે ત્રીજો એમસીક્યુ સમજીએ. પરિવર્તનશીલ અંદાજપત્ર દ્વારા ઓપ્શન એ વેચાણ જથ્થામાં ફેરફાર થાય તો પડતર તથા નફા પર તેની શું અસર થાય છે તેના આંકડા બજેટમાં ઉપલબ્ધ હોય છે. ઓપ્શન બી દર વર્ષે જુદી જુદી રીતે બજેટ તૈયાર કરી પડતર શોધવામાં આવે છે. ઓપ્શન સી જુદી જુદી ઉત્પાદનની સપાટીએ સ્થિર ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે તે જાણી શકાય છે. ઓપ્શન ડી સ્થિર ખર્ચ ઉમેર્યા વગર
ઉત્પાદનની જુદી જુદી સપાટીએ કુલ પડતર શોધવામાં આવે. જો પહેલે તો તમે MCQ ધ્યાનથી વાંચો ને વિકલ્પ, તો ડી વિકલ્પ તમને ખોટો જ લાગે છે. કેમ? કારણ કે સ્થિર ખર્ચ ઉમેર્યા વગર આવો તો કોઈ પોઈન્ટ જ નથી. સ્થિર ખર્ચ તો આવે જ છે આપણા દાખલાની અંદર, બરાબર છે, એટલે આ જવાબ તો આવશે જ નહીં. ચલો ક જોઈએ. જો પરીક્ષામાં તમારે આ જ જોવાનું કે તમને શું લાગે, તમને તમે વાંચ્યું હોય કે દાખલા ગણેલા હોય, તમારે નોટિસ કરવાનું, જોવાનું કે આ જવાબ આવી શકે ખરી. એ રીતે પહેલા જુઓ, ડાયરેક્ટ તમે ટીક નહીં કરી નાખો. તો જો મેં કેવું જોયું કે ભાઈ આ પોઈન્ટ તો આવતો જ નથી. સ્થિર ખર્ચ તો દરેક દાખલાની અંદર આવતો જ છે, બરાબર. ચલો પછી ક, જુદી જુદી ઉત્પાદનની સપાટીએ સ્થિર ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે તે જાણી શકાય છે. આ વાક્ય તો ખોટું જ છે, બરાબર. કેમ? સ્થિર ખર્ચનો નિયમ શું છે કે ઉત્પાદનની સપાટી ભલે બદલાય પણ એ ખર્ચ એવો ને એવો જ રહે, એટલે એનું નામ સ્થિર ખર્ચ છે. એટલે અહીંયા તો શું આપ્યું છે કે સ્થિર ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે તે જાણી શકાય, પણ સ્થિર ખર્ચ તો બદલાતો જ નથી ને. સ્થિર ખર્ચ તો એવો ને એવો જ રહે છે દર સપાટીએ, એટલે ઓપ્શન ક પણ નથી આવવાનું. એટલે ઓપ્શન અ આવશે કાં તો ઓપ્શન બ આવશે. ચલો જોઈએ તો બ, દર વર્ષે જુદી જુદી રીતે બજેટ તૈયાર કરી પડતર શોધવામાં આવે છે. બોલો, આ તો મેં તમને અહીંયા સમજાવ્યું ને પેલું કે મુદત વાળું, એવું આવતું જ નથી. દર ફેરી કઈ આપણે અલગ અલગ કે 1 વર્ષનું કે 6 મહિનાનું કે 4 મહિનાનું એવું તો આવતું જ નથી ને. એટલે ઓપ્શન બ પણ નહીં આવશે. એટલે કયો ભાઈ છે? ઓપ્શન અ. ચાલો તો ઓપ્શન અ એક વખત વાંચીએ આપણે કે વેચાણ જથ્થામાં ફેરફાર થાય તો પડતર તથા નફા પર તેની શું અસર થાય તેના આંકડા બજેટમાં ઉપલબ્ધ હોય છે. તો આ વસ્તુ બરાબર છે કે ભાઈ પહેલા 60% આપણે ઉત્પાદન કરતા હતા, તો કઈ અલગ આપણે વેચાણ થતું, કઈ અલગ નફો મળતો હતો, કઈ અલગ પડતર મળતી હતી. હવે જ્યારે આપણે ક્ષમતા વધારીને 100% પર લઈ ગયા કે 70% પર લઈ ગયા, તો ત્યારે પણ વેચાણની સપાટી, નફાની સપાટી કે પડતરની સપાટીમાં બદલાવ આવે છે. અને એ બધું આપણા બજેટમાં જોવા મળે છે. બજેટ એટલે આપણું કોષ્ટક, બરાબર, પત્રક, રોકડ અંદાજ, પરિવર્તનશીલ અંદાજ પત્રક. એટલે ઓપ્શન અ આપણો સાચો કહેવાય, બરાબર. તો જો એકદમ 3 MCQ માં એકદમ પૂરેપૂરા થિયરી સાથે દરેક વિકલ્પ સમજાવ્યા. હવે આપણે આવ્યા ચોથો MCQ, 5મો, 6ઠ્ઠો, 7મો, 8, 9, 10, 11 બધા હવે થિયરીના છે, દાખલા વાળા છે. પણ આ એક 11મો છે ને, 11મો એ પહેલા હું તમને કરાવી દઉં છું, કારણ કે 11મો MCQ પણ થિયરીમાં જ આવે છે. એટલે પહેલા થિયરી વાળા પતાવી દઈએ. ચલો આ વાંચીએ. નીચે પૈકી કયો ખર્ચ પરિવર્તન અંદાજપત્ર સાથે સંબંધિત નથી? એટલે ટૂંકમાં એમ કહે છે કે પરિવર્તનશીલ અંદાજપત્ર આપણે જે બનાવીએ, બરાબર છે, એમાં એક ખર્ચ સાથે સંબંધિત નથી એમ. ચાલો તો જોઈએ. પહેલો ઓપ્શન છે સ્થિર ખર્ચ. તો મેં તમને પહેલા જ કહ્યું કે સ્થિર ખર્ચ તો આવે જ છે પરિવર્તનશીલ અંદાજપત્રમાં. સ્થિર, ચલિત ને અચલિત ત્રણ આવે છે. તો આ સ્થિર પણ આવે છે, ચલિત પણ આવે છે. કુલ ખર્ચ એટલે કુલ પડતર પણ આપણે લખીએ, પણ આ તફાવત પડતર કઈ નવો શબ્દ લાગે છે ને. તફાવત પડતર તમે જોયું આ સુધીના દાખલામાં? તફાવત પડતર નામનો કોઈ શબ્દ આવ્યો નથી આવ્યો. એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે કે સંબંધિત નથી. તો તફાવત પડતર સંબંધિત નથી. થઈ ગયું? ચાલો તો અહીંયા આપણે આટલા જોયા, 1, 2 ના 3 ના 4 MCQ આપણે થિયરીના જોયા છે. હવે આપણે જોઈએ મેઇન દાખલા વાળા જોવા. હવે એ શાંતિથી સમજવાના છે, બરાબર છે. હવે ધ્યાનથી આખો વિડીયો જોજો. જો મેં ઈચ્છતે તો ફટાફટ તમને કહી દેતો ને, ચાલ ભાઈ પહેલામાં બ આવે, બીજામાં અ આવે, આમાં અ આવે, એ રીતે કહી દેતે, પણ મેં તમને શીખવાડ્યું એક એક, બરાબર. ચલો હવે પહેલા આપણે જે ઈઝી છે, બરાબર, એ પટાવી દઈએ. પછી જે અઘરા છે એ શાંતિથી કરીએ. પછી જો પહેલા હું તમને છે ને આ 5મો MCQ છે ને એ સોલ્વ કરાવી દઉં છું, બરાબર છે. ધ્યાનથી સમજજો. આ ચોથો આપણે બાકી, પહેલા 5મો સોલ્વ કરાવી દઈએ. તો અહીંયા લખીએ 5મો નંબર. રકમ વાંચીએ. એક પેઢીના કારખાનામાં 2007ના વર્ષમાં 50% ઉત્પાદન શક્તિએ અર્ધચલિત ખર્ચ 90,000 છે. શું કીધેલું છે કે 50% ઉત્પાદન શક્તિએ કયો ખર્ચ? અર્ધચલિત ખર્ચ. અર્ધચલિત ખર્ચ કેટલો છે? અર્ધચલિત ખર્ચ 50% શક્તિએ 90,000 છે. તો અહીંયા આપણે લખીએ 90,000 રૂપિયા છે. ચાલો આગળ. અર્ધચલિત ખર્ચ 40% થી 70% શક્તિએ એક સરખો રહે છે એમ કહે છે. એમ કે 40 થી 70% શક્તિએ કેવો રહે છે? એક સરખો રહે છે. તો અહીંયા આપણે લખીએ, જો એક કામ કરીએ આપણે છે ને પેલું અલગ અલગ પેલું કોષ્ટક નહીં પડતા હતા, એવી રીતે આપણે પાન નાખીએ. ચાલો જો આ બધું કેવું છે, વ્યવસ્થિત સમજાવવું પડે. ગમે તેમ નહીં સમજાય કે ચલો આવી રીતે થઈ ગયું, આવી રીતે થઈ ગયું. એટલે તમે કોષ્ટક પડીને સરખું મેં શીખવાડું છું. અહીંયા હું પહેલા લખું છું અર્ધચલિત ખર્ચ. ચાલો પહેલા શું કહે છે લોકો? 50% ઉત્પાદન શક્તિ છે. તો પહેલા અહીંયા આપણે લખીએ 50%. આ 50% શક્તિ છે આપણી એમના. તો 50% શક્તિ એ 90,000 કહે છે. તો અહીંયા ખાલી મેં એમના 90,000 લખું છું. ચલો 90,000 લખી ગયા 50% શક્તિ. ચાલો હવે આગળ જોઈએ.
હવે આગળ એમ કહે છે કે અર્ધચલિત ખર્ચ 40 થી 70% શક્તિએ એક સરખો રહે છે એમ. એટલે 40 થી 70% નો મતલબ શું થાય? 40 થી 70% એટલે માની લો કે હવે આગળ આપણે જઈએ ને, આ 40% થી 70% મેં અહીંયા લખું, બરાબર? 40 થી 70 એમ લખ્યા, બરાબર છે? તો આગળ એમ કે એક સરખો રહે છે. એક સરખાનો મતલબ શું થાય કે ભાઈ અહીંયા પણ 90,000 જ આવશે. કેટલા આવશે? 90,000 જ આવશે એમ. આગળ વધતા 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 90,000 જ આવે એમ 70% સુધી. ચાલો આગળ વાંચીએ. 70 થી 85% વચ્ચે, ચાલો તો અહીંયા હવે લખીએ 70 થી 85% વચ્ચે. 70 થી 85% વચ્ચે શું કહે છે? 70 થી 85% વચ્ચે ઉપર જણાવેલ આંકડામાં 10% વધારો થશે. શું કહે છે? 10% વધારો થશે. ચાલો તો 90,000 છે ને, તો એમાં આપણે પ્લસ 10%, જો 90,000 એટલે આ 90,000 ને જે જૂના હતા ને એમાં આની અંદર 10% વધારો કરો એટલે કેટલા આવશે? 90,000 વત્તા 10% એટલે 99,000 આવી જાય. કેટલા આવશે? 99,000. ચાલો આગળ વાંચીએ. તો 80% ઉત્પાદન શક્તિએ અર્ધચલિત ખર્ચ કેટલો થાય? તમને શું કીધેલું છે કે 80% શક્તિએ અર્ધચલિત ખર્ચ કેવો? તો ચાલો 80% ક્યાં આવે મને કેવો? શું 50% 80 માં આવે? શું 40 થી 70 વચ્ચે 80 આવે? તો 80 ક્યાં આવે? તો 70 થી 85% વચ્ચે 80 આવે ને. 70, 71, 72, 73 80 આવે કે નહીં? તો આપણો 80% જવાબ કેટલો કહેવાય? 99,000 કહેવાય. હવે માની લો કે તમને આ 80% ઉત્પાદન શક્તિ અમને એમ કહેતા ને, 80% ની જગ્યા પર એમ કહેતા ને કે ભાઈ 82%, બરાબર, કાં તો એમ કે 76%, તો પણ તમારો જવાબ છે 99,000 જ હતો. કેવી રીતે? કારણ કે 70 થી 85 વચ્ચેનો જે આંકડા એ લોકો કહે ને, કે જે આંકડાનો કહે ને, તેમાં 99,000 જ જવાબ આવતો. અહીંયા એ લોકોએ શું કીધું કે ભાઈ 80% ઉત્પાદન શક્તિ. તો 80% ઉત્પાદન શક્તિ ક્યાં દેખાય તમને? તો 70 થી 85 ની વચ્ચે 80% આવે ને, બરાબર છે? એની પહેલા કે પછી તો 70 થી 85 વચ્ચે જ આવે ને 80%. તો 70 થી 85 માં 80% આવે તો ત્યારે આપણો ખર્ચ આવી ગયો 99,000. અને 99,000 કેવી રીતે આવ્યા? તો આ 90,000 ની અંદર આપણે 10% નો વધારો કર્યો. એ લોકોએ કીધું 99,000 આપણો જવાબ આવશે. ચલો એટલે જો આપણે જોઈએ કે ઓપ્શનમાં 99,000 છે ખરી? તો 95, 99, 1,05,000 અને 1,10,000. તો હા, બ જવાબ છે આપણો 99,000. એટલે બ જવાબ આવે આપણો 99,000. થઈ ગયું? જે એકદમ ઈઝી રીતે મેં તમને શીખવાડ્યું છે, બરાબર છે? આ નોટમાં તમે ગણતરી લખો તો તમને આવડશે, નહીં તો તમે આમ જ ગૂંચવાઈ જશો કે અર્ધચલિત છે એટલે પાછા બે ભાગ પાડવાના, સ્થિર ને ચલિત ને આખી ગણતરી કરવાની. એવું નથી આમાં. આ એકદમ શોર્ટકટ હતું. ખાલી તમને ડાયરેક્ટ ખર્ચા આપી દીધા હતા અને મને વધારો કરીને ખાલી જવાબ જ લાવવાનો હતો. ચલો આગળ. આ 5મો થઈ ગયો એટલે આપણે એની પર આપણે રાઈટ ટીક કરી નાખીએ છીએ, જે થઈ ગયો છે તે. ચલો હવે છે ને આપણે 6થો ગણીએ. 6થો પણ તમે જોશો ને તો એના જેવો જ હશે. જો એક કારખાનામાં 50% ઉત્પાદન શક્તિએ અર્ધચલિત ખર્ચ 30,000 છે. તો ચાલો 50% શક્તિ છે, અહીંયા હું પાછો લખું છું. અર્ધચલિત ખર્ચ કેટલો છે? 50% શક્તિએ 30,000 છે. તો અહીંયા 30,000 લખી ગયા. ચલો આગળ વાંચીએ. અને અર્ધચલિત ખર્ચ 40% થી 70% શક્તિ વચ્ચે એક સરખો રહે છે. એટલે જો 40 થી 70 વચ્ચે એક સરખો એટલે 30,000 ના 30,000 પાછા લખી કાઢીએ આપણે. ચાલો આગળ વાંચીએ. 70 થી 85% ઉત્પાદન શક્તિ વચ્ચે ઉપર જણાવેલ આંકડાઓના 10% વધે છે. એટલે 30,000 હતા ને, એમાં 10% વધી ગયા. તો 30,000 પ્લસ 10% એટલે હવે અહીંયા કેટલા આવી ગયા? 33,000 આવી ગયા. અને આગળ વાંચીએ તો 80% ઉત્પાદન શક્તિ અર્ધચલિત જાળ્યું. તો 80% ઉત્પાદન શક્તિ અર્ધચલિત ખર્ચ કેટલો થશે? તો હવે 80% ક્યાં આવે? બોલ, અમે હમણાં જ તમને શીખવાડ્યું. તો 70 થી 85% વચ્ચે 80% આવે ને, બરાબર છે? એટલે આ તમારો જવાબ હશે 33,000. થઈ ગયું? તો જો 33,000 તમારો ક આવ્યો. બોલો, કમ્પ્લીટ 6થો MCQ આપણો સોલ્વ થઈ ગયો ને? જો ખબર પડી તમને? એકદમ ઈઝી રીતે શીખવાડું છું. કોઈ અહીંયા ગપ્પાબાજી નથી, બરાબર છે? કે કઈ રકમ ક્યાંથી આવી, કેવી રીતે આવી, એક એક પોઈન્ટ શીખવાડું છું. ધ્યાનથી જોજો. ચલો હવે 7મો MCQ જોઈ લઈએ. 5મો અને 6થો આપણો પતી ગયો. જો આ ટાઈપના MCQ આવે તો ભૂલ નહીં કરતા. એવું હોય ને તો કંઈ નહીં કરવાનું. આ જે રકમ છે એમાં 10% વધારો કરી નાખવાનો ને એ રકમ તમારે જોઈ લેવાની. એ જ હશે જવાબમાં. ચલો હવે ભૂસી કાઢીએ આપણે આટલું. 1 મિનિટ, હાથથી જ ભૂસી કાઢીએ. ચાલો હવે 7મું જોઈએ. 7મામાં શું કહે છે? 7મા નંબરનો MCQ. જલદીપ લિમિટેડની માહિતી ઉત્પાદન શક્તિ 60% અને 90% તમને આપેલી છે. શિરોપરી ખર્ચ એટલે 60,000 અને 75,000 તમને આપેલો છે. 100% ઉત્પાદન શક્તિએ શિરોપરી ખર્ચ નીચે મુજબ થશે. એટલે ટૂંકમાં છે ને આપણે 100% શોધવાનું છે. કેટલા શોધવાનું? 100%. તો જો એકદમ ઈઝી તમને કહું છું. જો પહેલા અહીંયા 60% લખ્યા, એની નીચે અહીંયા 90% લખ્યા. 60% એ તમને શિરોપરી ખર્ચ 60,000 આપેલો છે, તો અહીંયા 60,000 લખી ગયા. 90% શિરોપરી ખર્ચ તમને 75,000 આપેલા, તો અહીંયા 75,000 લખી ગયા. બોલ, આટલું ખબર પડી? હવે શું કરવાનું? આ બંનેનો ડિફરન્સ જો, ટકાવારીનો ડિફરન્સ જો કે 60 અને 90, તો આ બે વચ્ચેનો કેટલો ડિફરન્સ છે?
60 અને 90 વચ્ચેનો કેટલો ડિફરન્સ થાય? ચલો બોલો. તો 60 અને 90 વચ્ચેનો 30% ડિફરન્સ થાય. કેટલા ટકાનો ડિફરન્સ થાય? 30%. તો અહીંયા આપણે લખ્યા 30%. ચાલો એવી જ રીતે 60 અને 75,000 વચ્ચેનો કેટલાનો ડિફરન્સ થાય? કેટલાનો વધારો થયો? તો 60 અને 75,000 વચ્ચે 15,000 નો ડિફરન્સ છે. કેટલાનો ડિફરન્સ છે? 15,000 રૂપિયાનો ડિફરન્સ છે. થઈ ગયો. હવે તમારે શું કરવાનું કે આ 30% એટલે કે 30 એમ માનો ને કે 30% ઉત્પાદનના એકમો હોય. કેટલા? 30% ઉત્પાદનના એકમો હોય 15,000 રૂપિયા ખર્ચો થાય છે આપણો. 30 એ 15,000 રૂપિયા. તો એક એકમે કેટલા? જો 30% ઉત્પાદન શક્તિ, ધ્યાન રાખજો, 30% ઉત્પાદન શક્તિ એ 15,000 રૂપિયા. તો એક કેટલા? આપણે તો એકમ દીઠ શોધવાનું હોય ને, તો એક કેટલા? એક એકમના કેટલા થાય? તો આપણે શું કરવાનું? 1 ગુણ્યા 15,000 ભાગ્યા 30 કરીએ. ચલો કેલ્સી લઈ લઈએ, જોઈએ કેટલા આવે છે. 15,000 ગુણ્યા 1 ભાગ્યા 30 એટલે 500. બરાબર છે. તો આ 500 રૂપિયા એક એકમના આવી ગયા. બરાબર છે. એક એકમના 500 આવ્યા. ચલો હવે શું કરવાનું? કેટલા ટકાએ બનાવવાનું કહે છે એ લોકો આપણે? હવે જોજો ધ્યાનથી, એ લોકો છે ને 100% બનાવવાનું કહે છે કે 100%. પણ તમે વિચાર કરો, આપણે છે ને પહેલા તો સ્થિર ખર્ચ આપણી પાસે નથી. આપણે તો પહેલા સ્થિર ખર્ચ, ચલિત ખર્ચ બધું લાવવું પડશે આપણે. સમજ પડી? પછી આ પોઈન્ટ થશે. ચલો હવે શું કરવાનું? આ બેમાંથી કોઈ એક ટકાવારી તમારે લઈ લેવાની. બેમાંથી કોઈ એક ટકાવારી લઈ લે ને પહેલા સ્થિર ખર્ચ શોધી કરવાનો. આ બેમાંથી કોઈ એક પણ તમે લઈશો ને, સ્થિર ખર્ચનો જવાબ સેમ જ આવવાનો છે. 60% દાખલો ગણો કે 90% ગણો, સ્થિર ખર્ચ સેમ જ આવે. માની લે કે મેં 60% કરું ને, તો અહીંયા હું લખું પહેલા કે ભાઈ 60% ક્ષમતા है. શું લખું? 60% ક્ષમતા है. 60% ક્ષમતા है. કુલ ખર્ચ કેટલો છે આપણો? તો 60% એ 60,000 છે. કેટલો છે? 60,000. તો આમાંથી મેં પહેલા શું માઇનસ કરું? ચલિત ખર્ચ માઇનસ કરું ને. ચલિત ખર્ચ માઇનસ કરું તો મને અહીંયા સ્થિર ખર્ચ મળે ને. પણ હવે મેઇન વસ્તુ એ છે કે સર તમે ચલિત ખર્ચ ક્યાંથી લાવો? ચલિત ખર્ચનો અહીંયા કશો ઉલ્લેખ તો કર્યો નહીં. ચલિત ખર્ચ લાવશો ક્યાંથી? તો જો આ 60% ક્ષમતા એટલે 60% ઉત્પાદનના એકમોની સપાટી કહેવાય. તો પહેલા અહીંયા 60 એકમ સમજવાનું. શું સમજવાના? એકમ ગુણ્યા એક એકમના કેટલા રૂપિયા લાવ્યા? 500 રૂપિયા લાવ્યા. કેટલા રૂપિયા લાવ્યા? 500 રૂપિયા લાવ્યા. તો 60 એકમ ગુણ્યા એવા 500 રૂપિયા એટલે આપણા 30,000 રૂપિયા. કેટલા રૂપિયા? 30,000 રૂપિયા. તો 60 માંથી 30 જાય એટલે સ્થિર ખર્ચ તમને મળી ગયો 30,000 રૂપિયા. થઈ ગયો. 60 માંથી 30,000 30. હવે તમને એવો પ્રશ્ન છે કે સર 60% તમે કેમ લીધા? 90% કેમ તમે નહીં કર્યું? તો 90% પણ તમે બેઠી આવી ગણતરી કરશો ને, આવી જ 90%. અને મેં જેવું કર્યું એવું જ કે તમે કરશો ને કે ભાઈ 90 ગુણ્યા 500 એવી રીતે કરીને ને કુલ ખર્ચ 75,000 લઈને કરો તો પણ તમારો જવાબ છે ને સ્થિર ખર્ચનો 30,000 જ આવશે. બરાબર છે. કેમ? કારણ કે સ્થિર ખર્ચનો નિયમ જ એ છે કે સપાટી બદલાઈ જાય પરંતુ એ ખર્ચ એવો ને એવો જ રહે તો એને કહેવાય સ્થિર ખર્ચ. ચાલો હવે આપણે જે પૂછેલું છે ને એમાં આપણે આવી જઈએ. 100% આપણે પૂછેલું છે. આ ગણતરી કરવાનો ઉદ્દેશ્ય ખાલી એટલો જ છે કે સ્થિર ખર્ચ નહીં હતો એટલે સ્થિર ખર્ચ લાવવા માટે આપણે કર્યું. ચાલો હવે આપણે 100% ઉત્પાદન શક્તિ છે તો અહીંયા પહેલા લખીએ 100% ઉત્પાદન શક્તિ છે. ચાલો પહેલા અહીંયા આપણે કુલ ખર્ચ લાવવાનો છે અને આ કુલ ખર્ચની અંદર છે ને બે વસ્તુ સમાયેલું હોય, એક સ્થિર અને એક ચલિત. આપણે આ લાવવાનો કુલ ખર્ચ. તો અહીંયા આપણે કુલ ખર્ચ મળશે. ચાલો તો સ્થિર તો આપણે લઈ આવ્યા 30,000 તો અહીંયા લખી દઈએ 30,000. હવે ચલિત કેવી રીતે લાવીશું? તો હમણાં આપણે શું કર્યું કે અહીંયા 60% કે ગુણ્યા કેવું 60 કર્યું એવી રીતે અહીંયા 100 એકમ તો પહેલા અહીંયા 100 ગુણ્યા એક એકમના કેટલા રૂપિયા આવેલા? 500 રૂપિયા. તો 100 ગુણ્યા 500 કરી નાખવાનું. 100 ગુણ્યા 500 એટલે 50,000. ચાલો તો 30,000 વત્તા 50,000 કરી નાખીએ એટલે કેટલા આવશે? 80,000 આવશે. તો કુલ ખર્ચ તમારે 80. જો 80,000 છે જવાબમાં ચેક કરી લો તો હા છે. આ ઓપ્શન આવી ગયો આપણો જવાબ સાચો. 80,000 થઈ ગયો ને? ખબર પડી? જો આવા દાખલા છે ને શોર્ટ ક્વેશ્ચનો પણ સ્વાધ્યાયમાં એ લોકોએ મૂકેલા છે ને આવા દાખલા પણ પૂછાય છે. હવે અડધા સ્ટુડન્ટમાં એટલા ગપ્પા મારીને આવે ને, બરાબર છે, ખબર નહીં કેવી કેવી ગણતરી કરીને આવે કે ખોટું જ આપી દે. તમે એકદમ પહેલા કોન્સેપ્ટ શીખો, પહેલા કઈ રીતે દાખલો થાય છે, સોલ્વ શું છે, એની મેથડ શું છે શીખો પછી તમે કરી શકશો. ચાલો તો આ 7મો દાખલો પણ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે 80,000 રૂપિયા આપણે આવી ગયા. મેઇન 100% શક્તિ એ લોકોએ પૂછેલા હતા. ચલો હવે આગળ કરીએ. ચલો હવે 7મો દાખલો થઈ ગયો એની પર રાઈટ ટીક કરી નાખીએ આપણે. 5 6 7 પૂરા. ચલો હવે 8મો જોઈ લઈએ. 8માં શું કહે છે? જો 60% અને 100% ઉત્પાદન શક્તિએ શિરોપરી ખર્ચ અનુક્રમે 1,80,000 અને 2,40,000 આપેલા છે. તો 70% ઉત્પાદન શક્તિએ શિરોપરી ખર્ચની ગણતરી કરો. એટલે આપણે જે હમણાં 7મો દાખલો કર્યો ને એના જ જેવો 8મો દાખલો છે. ચાલો જો હવે જે સ્ટુડન્ટને છે ને આમાં ખબર નહીં પડેલી હોય ને તે આ દાખલામાં જોઈ લો.
બેઠો એના જેવો જ છે, કંઈ અલગ નથી ગઈ. ચલો જોઈએ આપણે અહીંયા. તો પહેલા અહીંયા 60% લખીએ અને એની નીચે પછી 100% લખીએ. ચલો 60% એ શિરોપરી ખર્ચ છે અનુક્રમે 1,80,000 અને 100% એ છે 2,40,000. ચાલો હવે આપણે શું કરીએ, ડિફરન્સ આ 60 અને 100 વચ્ચેનો ડિફરન્સ 40%. 1,80,000 અને 2,40,000 નો ડિફરન્સ આવે છે 60,000. હવે શું કરવાનું કે 40 એ કેટલા છે 60,000, તો આપણે એક એકમે શોધવાના. એક એકમના કેટલા, તો 60,000 ગુણ્યા 1/40 એટલે 1,500 રૂપિયા આવશે. કેટલા રૂપિયા આવશે? 1,500. એટલે એક એકમ બનાવવા પાછળનો ખર્ચ 1,500 રૂપિયા છે. હવે આ બંનેમાંથી એક એકમ લઈ લો. માનો કે આપણે 60% એ ગણીએ તો 60% એ કુલ ખર્ચ 60% કુલ ખર્ચ કેટલો છે? 1,80,000 નો છે. ચલો એમાંથી હું માઇનસ કરવાનું? ચલિત ખર્ચા માઇનસ કરી નાખવાના, એટલે આપણે સ્થિર ખર્ચા મળી જાય. ચલિત ખર્ચા જોઈતા હોય તો 60 એકમ આપણા અને એક એકમના 1,500 રૂપિયા. તો 60 ગુણ્યા 1,500 60 ગુણ્યા 1,500 એટલે 90,000. તો 1,80,000 માઇનસ 90,000 કરીએ તો આપણો જવાબ 90,000 આવશે સ્થિર ખર્ચાનો. થઈ ગયું. હવે આપણે જે પૂછેલું છે ને એ આપણે 70% પૂછેલું છે. કેટલા ટકા પૂછેલું છે? 70%. તો આપણે શું કરવાનું 70% ગણવા માટે? તો અહીંયા હેડિંગ આપવાનું 70% માટે કુલ ખર્ચ. શું આપવાનું? 70% માટે કુલ ખર્ચ. એમાં પહેલા લખી દેવાનું અંદર સ્થિર પ્લસ ચલિત. ચલો સ્થિર આપણે કેટલા લાવ્યા હમણાં? 90,000. તો અહીંયા 90,000 લખી દો. ચલિત લાવવા માટે શું કરવાનું? ચલિતની રકમ તમને કેવી રીતે મળશે? તો આપણે કેટલા એકમ માટે કરીએ? 70 એકમ માટે કરીએ છીએ ને, તો 70 ગુણ્યા એક એકમના કેટલા મહિલા? 1,500 મહિલા ને, તો 70 ગુણ્યા 1,500 અહીંયા આપણે લખી દઈએ. 70 ગુણ્યા 1,500. ચલો કરીએ 70 ગુણ્યા 1,500 1,05,000. તો 90,000 વત્તા 1,05,000 એટલે 1,95,000 તમારો જવાબ આવી જશે કુલ ખર્ચનો. ચાલો ચેક કરીએ 1,95,000 છે. તો હા છે, આ રહ્યો. કહો 70% આપણે મળી ગયો 1,95,000. જો આ રહ્યો છે કે નહીં? બરાબર. જો એકદમ આ દાખલો ને આ દાખલો જો ડબલ દાખલા છે. આ 5મો 6થો પણ સેમ હતો, આ 7મો 8મો પણ સેમ આવ્યો. તમારી પ્રેક્ટિસ થઈ જાય ને એના માટે લીધેલા છે. બરાબર. ચલો એટલે 8મો દાખલો આપણો કમ્પ્લીટ. હવે આપણો કોઈ બાકી 9મો 10મો બાકી. બરાબર. આ 9મો બાકી, 10મો બાકી અને 4થો પણ બાકી છે. ચલો હવે 9મો પહેલા બતાવી દઈએ. 9મામાં શું છે જોઈ લઈએ. આ ભૂસી કરીએ આ બધું. હવે 9મો જોઈએ. 20% ઉત્પાદન શક્તિએ 2,000 એકમોનું ઉત્પાદન થાય છે. 50% શક્તિએ ઘસારો એકમ દીઠ ₹6 છે, જ્યારે 75% ઉત્પાદન શક્તિ એકમ દીઠ 4 છે. તો ઘસારો એ કયા પ્રકારનો ખર્ચ છે? સ્થિર, ચલિત, અર્ધચલિત, સીધો ખર્ચ કયો ખર્ચ છે? જો આ તમે જરા કન્ફ્યુઝ કરે ને એવો દાખલો છે. તમને એવું લાગે કે આ જે દાખલો છે 9મો નંબરનો, તો એ પ્રેક્ટિકલ નથી દાખલા વાળો કે થિયરી, તમને બધું મિક્સ લાગે કે આમાં તો કઈ તમને રકમ આપી નથી કે આવું બધું પૂછે કે ચલિત, સીધો, અર્ધચલિત, સ્થિર. જવાબ કયો આવે? તો આ જ છે ને મેઇન છે. તમારો નિયમ તમને યાદ હોવા જોઈએ કે સ્થિર ખર્ચનો નિયમ શું છે? સ્થિર ખર્ચનો નિયમ કે જેમાં છે ને ઉત્પાદનની સપાટી બદલાયા કરે. 70% હોય, 80% હોય, 90% હોય, 100% હોય, પણ એ ખર્ચ એવો ને એવો જ રહે, તો એને કહેવાય સ્થિર ખર્ચ. અને ચલિત ખર્ચ એટલે શું? કે ઉત્પાદનની સપાટી બદલાતા ખાલી એકમ દીઠ કિંમત સમાન હોય. શું સમાન હોય? એકમ દીઠ કિંમત સમાન હોય. ચલો તો આપણે ચેક કરીએ કે આ ખર્ચ ઘસારો છે એ ઘસારો સ્થિર છે, ચલિત છે કે અર્ધચલિત છે. ચલો ચેક કરીએ આપણે. તો પહેલા છે ને અહીંયા આપણે લખી કાઢીએ ઘસારો. આ ઘસારો આપણે લખ્યો. બરાબર છે. ચાલો તો ઘસારામાં સૌથી પહેલા 20% ઉત્પાદન શક્તિ કઈ છે? કેટલા ટકા? 20% ઉત્પાદન શક્તિ પહેલા તો 2,000 એકમ એ લોકો કઈ દીધા છે? 2,000 એકમો. બરાબર છે. 20% ઉત્પાદન શક્તિ 2,000 એકમનું ઉત્પાદન થાય છે અને 50% શક્તિ છે. પહેલા તો 50% શક્તિ આપણે એકમ શોધી કાઢીએ. 50% શક્તિ કેટલા એકમ થાય? તો 20 એ 2,000 આપણે કીધેલા છે. જો 20 એ 2,000 તો 50 એ કેટલા? એવું પદ મારવાનું, એકમ પહેલા લઈ આવવાના. એકમ ખાસ લાવવાના, એકમ વગર દાખલો નહીં થાય. તો 2,000 ગુણ્યા 50 ભાગ્યા 20 એટલે 5,000 એકમ 50% એ મળે. તો અહીંયા આપણે લખી દઈએ 5,000 એકમ. ચલો અહીંયા આપણે ખબર ને દરેકમાં 2 કોલમ બનાવતા હતા, એકમ દીઠની અને કુલની. ચલો આગળ કાં ગયું? હા જો 20% ઉત્પાદન શક્તિ 2,000 એકમો થાય છે. 50% શક્તિએ ઘસારો એકમ દીઠ 6 છે. એટલે અહીંયા આપણે ખબર પેલી લાઈન બનાવતા હતા, એક લાઈન આપણે એકમ દીઠની બનાવીએ અને એક લાઈન આપણે કુલ ખર્ચની બનાવીએ. અહીંયા પણ આપણે એકમ દીઠની બનાવીએ અને અહીંયા આપણે કુલ ખર્ચની બનાવતા હતા. ચલો 50% ઉત્પાદન શક્તિ એ કેટલો છે? 6 રૂપિયા. તો અહીંયા લખી દે એકમ દીઠમાં 6. હવે આ બાજુની રકમ જોઈતી હોય ને તો શું કરવાનું? 6 ગુણ્યા 5,000 કરી નાખવાના.
એટલે અહીંયા કેટલા આવશે? 30,000 આવશે. ચલો આગળ. અને જ્યારે 75% ઉત્પાદન શક્તિએ કેટલા ટકા કહી છે? 75%. તો ચલો પહેલા 75% એ પણ આવી રીતે પદ મારીને એકમ તો લાવવા જ પડે ને. તો પાછું પદ કે 20 કેટલા હતા? 2000. તો હવે કરવાનું કે 75 કેટલા? તો 2000 ગુણ્યા 75 ભાગ્યા 20 એટલે 7,500 એકમ. કેટલા એકમ? 7,500. તો અહીંયા લખી દઈએ 7,500. ચલો 75% એકમ કેટલા કહે છે? એ લોકો એકમ દીઠ રૂપિયા 4 છે. ચાલો તો એકમ દીઠના અહીંયા પણ આપણે એકમ દીઠ લખી દઈએ. અહીંયા કુલ ખર્ચ લખી દઈએ 4 રૂપિયા. તો 4 ગુણ્યા 75 કરીએ એટલે અહીંયા પણ જો 30,000 જ આવ્યો. આનો મતલબ શું થયું ખબર? અહીંયા પણ 30,000, અહીંયા પણ 30,000. એટલે આ ખર્ચ છે ને સ્થિર ખર્ચ કહેવાય. મેં તમને પહેલે જ કીધું કે આ જો એટલે અહીંયા પણ હોય જાય 30,000 આવી જાય. હવે 30,000 ભાગ્યા 2000 કરો ને એટલે 15 આવશે. કેટલા આવશે? 15 થઈ ગયો. તો જો આ કુલ ખર્ચ બધામાં સમાન આવ્યા ને એનો મતલબ આ કયો ખર્ચ છે તમારો? આ સ્થિર ખર્ચ તમારો કહેવાય. બરાબર છે. તો અહીંયા આપણે લખી દઈએ સ્થિર ખર્ચ. થઈ ગયું. ચલો હવે આપણો કયો બાકી? 10મો દાખલો બાકી. ચાલો 10મો જોઈએ. વર્તમાન ઉત્પાદન 6000 એકમો છે અને કારખાના ખર્ચ 4 છે રૂપિયા એકમ દીઠ, જે 50% સ્થિર છે અને 12,000 એકમો કારખાના ખર્ચ કેટલો થશે એ આપણે શોધવાનું છે. જો એકદમ નાનો દાખલો છે અને ઇઝી છે. ચલો તો એ બતાવી દઈએ આપણે. જો આમાં તમને ખબર પડી ગઈ હશે કે આ 30,000 મેં કઈ પદ્ધતિ બેઠા નથી લખ્યા. આ મેં શું કહ્યું? 6 ગુણ્યા 5,000 કહી એટલે 30,000 આવ્યા. 4 ગુણ્યા 7,500 કહી એટલે 30,000 આવ્યા. એટલે મને ખબર પડી ગઈ કે છે ને કુલ ખર્ચ સમાન છે અને જેમાં કુલ ખર્ચ સમાન હોય ને એને સ્થિર ખર્ચ કહેવાય. ચાલો તો હવે આપણે 10મો દાખલો ચાલુ કરીએ. નવમો દાખલો થઈ ગયો. બરાબર. હવે ખાલી 10મો દાખલો આપણો બાકી. 11મો પણ થઈ ગયો. જો 10મો બાકી ને હવે ચોથો બાકી છે. ચાલો 10મો જોઈએ. વર્તમાન ઉત્પાદનના એકમો કેટલા છે? 6000 એકમ છે. તો પહેલા અહીંયા મેં લખું છું 6000 એકમ. આવી રીતે આપણે લાઈન પાડી દઈએ. અહીંયા લખેલું છે કારખાના ખર્ચા. ચાલો આગળ. વર્તમાન ઉત્પાદનના 6000 એકમો છે અને કારખાના ખર્ચ રૂપિયા 4 છે એકમ દીઠ. તો અહીંયા આપણે એકમ દીઠનું બનાવીએ. એકમ દીઠનું. અને અહીંયા આપણે કુલ ખર્ચનું બનાવીએ. તો એકમ દીઠમાં 4. ચાલો તો અહીંયા બાજુમાં કેટલા મળી જાય? 6 ગુણ્યા 4 એટલે 24,000. કેટલા મળી જાય? 24,000. આગળ. જે 50% સ્થિર છે તો 12,000 એકમો એ કારખાના ખર્ચ કેટલો થશે? બરાબર છે. એટલે ટૂંકમાં અહીંયા છે ને તમને 12,000 એકમો પૂછેલો છે. જવાબ કેટલા એકમો પૂછેલો છે? 12,000 એકમો. હવે ગણતરી છે ને મોસ્ટ ટાઈમ પે છે. હવે ધ્યાનથી જોજો. અહીંયા હું પાછું લખું છું એકમ દીઠ અને કુલ ખર્ચ. ચલો હવે એકદમ ધ્યાનથી સમજો. જો જે 50% સ્થિર છે તો 12,000 એકમો કારખાના ખર્ચ કેટલો થશે? આનો મતલબ તમને ખબર પડે કે 50% સ્થિર તો 50% ચલિત કહેવાય. જો હું તમને ઉદાહરણ આપું એક. આ જે કારખાના ખર્ચ છે ને, કારખાના ખર્ચ જો અહીંયા ધ્યાન આપો. એમ કહે છે કે કારખાના ખર્ચ છે ને એમાંથી 50% કેવા છે? સ્થિર છે અને 50% કેવા છે? ચલિત છે. એમ 50% સ્થિર ને 50% ચલિત. તો અહીંયા આપણે પહેલા લખવાનું કે કારખાના ખર્ચ 50% સ્થિર, 50% ચલિત. બરાબર. તો હવે આપણી પાસે કુલ કારખાના ખર્ચ કેટલો જોઈએ? જો 6000 એકમ હોય અને કારખાના ખર્ચ એકમ દીઠ 4 રૂપિયા છે તો કુલ કારખાના ખર્ચ આપણે કેટલો લાવ્યો? 24,000 આપણે લાવ્યો કુલ. તો જો હમણાં આપણે આ ભૂસી કરીએ કારણ કે આ તો આપણે કુલ ખર્ચ અહીંયા 24,000 મળી ગયો છે. ચલો તો 12,000 અહીંયા પહેલા સ્થિરમાં લખી દઈએ 50% અને 12,000 ચલિતમાં લખી દઈએ. થઈ ગયું. તો ચલો અહીંયા 50%માં પહેલા 12,000 લખ્યા અને કુલ ખર્ચ એટલે કે સ્થિરમાં ખબર હોય ને હું આવી દે સ્થિર ખર્ચનો નિયમ ખબર છે ને કે અહીંયા 12,000 એટલે અહીંયા પણ 12,000 આવે કુલ ખર્ચમાં. ચલો 12,000 ભાગ્યા 6,000 કરીએ એટલે 2 આવે. 12,000 ભાગ્યા 12,000 કરો એટલે 1 આવે. ચલો હવે 50% ચલિત કારખાના ખર્ચ કેટલો છે? 12,000 છે. તો અહીંયા આપણે 12,000 લખ્યું. 12,000 ભાગ્યા 6,000 એટલે 1. હા 2 આવે. કેટલા આવે? 12,000 ભાગ્યા 6,000 એટલે 2. હવે ધ્યાનથી જોજો. હવેનો પોઈન્ટ શું છે ખબર? ચલિત ખર્ચ એટલે શું કે જેમાં એકમ દીઠ સમાન હોય. એટલે આ બે તમે અહીંયા લખ્યા ને તો આ બે પણ તમારે અહીંયા લખી દેવા પડે. કેમ? કારણ કે એકમ દીઠ સમાન છે ચલિત ખર્ચમાં. એ નિયમ આપણો એ છે. કુલ ખર્ચમાં આ સમાન હોય. સ્થિર હોય ને સ્થિર ખર્ચમાં કુલ ખર્ચની લાઈન સમાન હોય અને ચલિત ખર્ચમાં એકમ દીઠ સમાન. એટલે અહીંયા પણ 2 લખ્યા આપણે. આ 2 અહીંયા પણ લખી દીધા. હવે આ 2 ગુણ્યા 12,000 એટલે 24,000 આવે. અને આપણો જવાબ કેટલા એકમ હોય છે? 12,000. એટલે આનો આપણે સરવાળો કરવાનો છે. આનો ખાસ આનો સરવાળો કરવાનો છે. આ તમને પૂછે છે. તો 12,000 વત્તા 24,000 તમારો જવાબ આવે 36,000. ફ્રેન્ડ્સ કેટલા આવ્યો? 36,000. તો ચલો 36,000 છે આપણા આન્સરમાં છે. આવી ગયો. થઈ ગયો. જો અમને તમને એમ પૂછતે ને કે 6000 એકમો હોય શોધો તો આપણે 12 ને 12 24 અહીંયા જવાબ આવી જશે એમ.
પણ અહીંયા તમને એમ કે 12,000 એકમોએ કારખાના ખર્ચ કેટલો થાય? તો 12,000 એકમોએ આ 12 ને 24 36,000 થઈ ગયા. જો પાછું એક વખત સમજાવી લઉં છું. ટોટલ અહીંયા કારખાના ખર્ચ 6,000 એકમોએ આપણે એકમ દીઠ 4 આપેલા હતા. તો આપણે શું કર્યું? 6,000 ગુણ્યા 4 કરીને પહેલા 24,000 લાવ્યા. એમાં એમ કે 50% સ્થિર છે, તો 50% સ્થિર, 50% ચલિત. તો 50% સ્થિર એટલે 24,000 ના 50% એટલે 12,000 લાવ્યા. એ 12,000 આપણે અહીંયા લખી દીધા ને અહીંયા લખી દીધા. કેમ? કારણ કે સ્થિર ખર્ચનો નિયમ છે કે જેમાં કુલ ખર્ચ સમાન રહે. 12,000 ભાગ્યા 6,000 એટલે 2, 12,000 ભાગ્યા 12,000 એટલે 1. પછી 50% ચલિત, તો પહેલા 12,000 અહીંયા લખ્યા, 12,000 ભાગ્યા 6,000 એટલે 2 આવ્યા. ને ચલિત ખર્ચનો નિયમ શું કે જેમાં એકમ દીઠ સમાન છે, એટલે 2 અહીંયા ને 2 અહીંયા પણ અહીંયા. તો 2 ગુણ્યા 12,000 એટલે 24,000 આવ્યા, અને 12 ને 24 એટલે 36,000 આવી ગયો જવાબ આપણો. થઈ ગયો? જો એકદમ પરફેક્ટ તમને સમજાવ્યું છે, તમને ખબર પડી જ જશે આ દાખલો. ચાલો, તો આ 10મો દાખલો પણ આપણો કમ્પ્લીટ. હવે છે ચોથો દાખલો. તો ચોથો દાખલામાં શું છે, એક વખત આપણે જોઈ લઈએ. જો થતો હોય તો આપણે આ લેક્ચરમાં લઈ લઈએ, કેમ કે આ લેક્ચર વધારે લાંબો થઈ જશે, નહીં તો આવતા લેક્ચરમાં આપણે જોઈશું. ચલો પહેલા રકમ તો વાંચી લઈએ. આ ભૂસી કાઢી. જો એક કામ કરીએ, આપણે છે ને આ આવતા લેક્ચરમાં જવા દઈએ, કારણ કે છે ને આવતા લેક્ચરમાં જો મેં બીજા શોર્ટ ક્વેશ્ચન છે તો એની સાથે જ આ લઈ લેવા. બરાબર છે? પાર્ટ નંબર જે 2 આવશે ને, આ ભાગ નંબર 1 છે શોર્ટ ક્વેશ્ચનનો, MCQ નો. હવે આના પછી ભાગ નંબર 2 આવશે, તો એ તમે કરી નાખજો. બરાબર છે? જો આટલું કરશો ને એટલે કે MCQ અને ટૂંકા દાખલા આ ચેપ્ટરના કમ્પ્લીટ થઈ ગયા તમારા. એવી રીતે દરેક ચેપ્ટરના મેં કમ્પ્લીટ કરાવી નાખા. બરાબર છે? અને જો તમને આના મોટા મોટા દાખલા જોઈતા હોય ને, મોસ્ટ IMP તો આપણી એપ્લિકેશનમાં છે જ, એ તમે જોઈ શકશો. અને આની થિયરી બધું YouTube પર આવશે. બીજા બધા સબ્જેક્ટની થિયરી પણ YouTube પર આવી જવાની છે. કોઈને કંઈ સમજ નહીં પડતી હોય, કંઈ સમજવું હોય, બીજી પરીક્ષા વિશેનું ગાઈડન્સ લેવું હોય, તો આપણો નંબર અહીંયા લખેલો છે 7433858780. અથવા KTના ક્લાસ જોઈન કરવા છે તો પણ આપણા ક્લાસ સુરતની અંદર ચાલે છે, તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર? તમારો આભાર ફ્રેન્ડ્સ. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં પરિવર્તનશીલ અંદાજપત્ર સાથે.